હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો મિત્રો આજે આપણું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે અને સુનિલભાઈ મને લેવા માટે આવી ગયા છે ઘરેથી. અને આપણે જાય છે અત્યારે ગામમાં આપણે બેંકે જવાનું છે અને આપણું પેમેન્ટ આપણે કલેક્ટ લેવાનું છે આપણે હાથમાં. અને આજે કંઈક ખુશી અલગ જ થાય છે કેમ કે આપણું ફર્સ્ટ પેમેન્ટ છે મિત્રો. તો ચાલો આપણે કોડીનાર જઈએ અને પેમેન્ટ કેટલું આવ્યું છે એ પણ હું તમને દેખાડું છું અને બતાવું છું. તો આજે બહુ જ ખુશ છે. તો ચાલો આજે કોડીનાર જયા છે અને એ પેમેન્ટનું શું કરવાનું છે એ પણ તમે છેલ્લે સુધી વિડીયો જોજો, બહુ જ મજા આવશે. એ પેમેન્ટમાં આપણે વાપરવાના નથી, આપણે નથી વાપરવાના, આપણે શું કરવાનું છે એ જોજો. તમને ખુશી થશે કે નહીં. મેં જે વ્યક્તિને સબસ્ક્રાઇબ કર્યો છે, જે વ્યક્તિને હું ફોલો કરું છું, જે વ્યક્તિનો વિડીયો જોઉં છું, એને કંઈક સારું કામ કર્યું છે એવું તમને ફિલિંગ આવશે અને તમને પ્રાઉડ થશે કે ખરેખર મેં સારા માણસને લાઈક કર્યા છે, વિડીયો ફોલો કર્યો છે, સબસ્ક્રાઇબ કર્યું છે, ઘણું બધું તમને ફિલિંગ આવશે કે નહીં. બરાબર છે ભાઈ. તો ચાલો અમે થયા છે કામમાં અને તમને બતાવું ખરેખર અમે શું કરવાના છે, પેમેન્ટ કેટલું આવ્યું છે, બધું જ તમને બતાવું છું. તો ચાલો અમે જઈએ છીએ. તો જાઓ દે ભાઈ હોતમાં ને. તો ચાલો અમે જઈએ છીએ અત્યારે ગામમાં. તો અત્યારે રસ્તા ઉપર પહોંચી ગયા છે, મેન હાઈવે ઉપર. ચાલો આગળનો વ્યૂ પર તમને બતાવી દઉં. કોડીનાર કાંઈ ઘટે નહીં. કેમ કે ભાઈનો હાથ ભાંગ્યો હોય, તમને ખબર છે, એક્સિડન્ટ હમણાં જ થયું હતું. એટલે મોબાઈલ હું સરખી રીતના ફેરવી નથી શકતો. પણ વાંધો નહીં, કેટલી બને એટલી કોશિશ કરું છું. ચાલો જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશનની આગળ પહોંચી ગયા છે. મને ખુશી જ કાંઈક અલગ થયો કે ત્યારે પહોંચશું. આપણું પહેલું પેમેન્ટ છે, આપણી મહેનતનું પેમેન્ટ છે. કોઈની સહારો નથી લીધો, તમારા ભાઈ ખુદની મહેનત કરી છે અને આગળ આવ્યું હતું. તો હવે તમે પણ મને સપોર્ટ કરશો એટલી મને આશા છે. અને ખરેખર બહુ જ ખુશી થાય. ક્યારે પહોંચતો હોય એવી આમ ફિલિંગ અંદરથી આવે કે ક્યારે પહોંચતો. અને તમારો ભાઈનો હાથ ભાંગેલો છે એ તો તમને ખબર જ હશે. એટલે બંધ કોશિશ કરું છું મોબાઈલને સરખી રીતના મહેનત કરવાની અને ફેરવવાની, પણ ટ્રાય કરું છું. હાથને પગમાં ફર્યા છે એટલે તમારો ભાઈ સારો થઈ ગયો તમારા બચીના આશીર્વાદથી. એટલે ચાલો હવે જઈએ છીએ ગામમાં અને બતાવું આગળનો આગળ. મિત્રો ફાઇનલી આપણું પેમેન્ટ, પહેલું પેમેન્ટ એક જબલું ભરીને આવી ગયું છે. તો ઘરે જઈને તમને બતાવું કેટલું પેમેન્ટ આવ્યું છે, કેટલું નહીં. તો ચાલો આગળ જઈએ. સુનિલભાઈની રાહ છે, લેવા ગયા છે. સુનિલભાઈ આવે છે. પેમેન્ટ તો આખું જબલું ભરાનું બતાવું તમને કેટલું છે કેટલું નહીં. તો ચાલો આગળ જઈએ. તો તમારા ભાઈ ટેલી ભરી લીધી છે, ખબર છે તમને કે જેટલું પેમેન્ટ આવી. અને આ પેમેન્ટ આપણે એક સારા કામમાં વાપરવાનું છે, આપણે નથી વાપરવાનું. તો ચાલો આપણે જઈએ છીએ અને ટેલી ભરી લીધી. તમે જોઈ શકો છો પૈસાની. તો બહુ ખુશ છે તમારો ભાઈ, કેમ કે આપણી મહેનત રંગ લાવી છે. અને હીરોમાંથી તમારા ભાઈને, રાહુલ રાઠોડને હીરો બનાવવા માટે તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તો ચાલો ઘરે જઈએ અને આગળની પ્રોસેસ ચાલુ કરીએ. હું છે છે કોના છે? પપ્પાના નથી, ફીયુના છે. કોના છે? નહીં, ફીયુના છે. હાલે આ તારું, આ પણ તારું. ઉપડીએ તારાથી એક ગયા. કોના છે? કોના છે? કોના? પપ્પાના નથી, આ તો ફીયુના છે. ફીયુના છે ને. હાલ્યો, આ બધી તમારા ને આપો તમારા, બધા તારા. તાલી માં દે, તાલી. ઓય તાલી માં દે. એક તાલી નહીં ગણેશ. ઓહો, ગણી લે. કેટલા છે?
હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ ક્યાં આવ્યો છે ઇમરજન્સીમાં. પગમાં થોડું સારું નતું એટલે જુનાગઢ બતાવવા આવ્યો છું. તો ચાલો હવે બતાવી લઉં. અને આપણે જે કામ કરવાનું છે, જે યુટ્યુબના પૈસા આવ્યા છે અને જે કામ કરવાનું છે એ હવે ઘરે જઈને પછી કરશું એક બે દિવસમાં. તો વિડીયોમાં લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિચારતા નહીં કે ભાઈ એક દિવસ કેમ લેટ કર્યું. લેટ આ કારણોસર થયું છે. હોસ્પિટલ આપણે પગમાં તમને ખબર છે સારું નથી, એટલા માટે બતાવવા માટે આવ્યું. તમને હાથમાં તમને ખબર છે અહીંયા સારું નથી ભાઈને, એટલે બતાવવા માટે આવ્યો છું. તો ચાલો બતાવી લો ડોક્ટરને, પછી આગળ મળીએ. તો મિત્રો ફાઇનલી હું મારી સોસાયટીમાં પહોંચી ગયો છું અને કાલે રાતના બહુ લેટ થઈ ગયો હતો અને મોબાઈલ ભાઈનો સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે ફાઇનલી ભાઈ સોસાયટીમાં આવી ગયા છે અને 2-4 દિવસની રાહ હતી. મેં કીધું હતું કે વરસાદનું કારણે એટલું બધી વરસાદ વધી ગયો હતો એટલે મેં કીધું હતું કે હું 2-4 દિવસની અંદર નવું કંઈક કરીશ. તો મિત્રો જે આપણે કરવાનું છે, આપણું પહેલું પેમેન્ટ આવ્યું છે એનું આપણે ચેક કરવાનું છે. હવે હું 2 દિવસની અંદર કરીશ મિત્રો. અને આપણો બ્લોક કાલનો અધૂરો હતો, આપણે જૂનાગઢ ગયા ત્યારનો અધૂરો હતો એટલે સવાર પડી ગયું છે અને આપણે ઉઠીને આવી ગયા છે સોસાયટીમાં. અને શ્રીકાંતભાઈ આવી છે ગાંધીગીર, તો આપણે આવી ગયા છે હવે. અને આપણે જે કરવાનું છે હવે 1-2 દિવસની અંદર હું કરી નાખીશ. અને આ લોકો રાહ જોતા હતા કે રાહુલભાઈ શું નવું કરવાના હતા. તો મિત્રો આપણે નવું જે કરવાના છે એ હવે કરશું 1-2 દિવસની અંદર. કેમ કે વરસાદ પણ બહુ હતો, તમને ખબર જ છે એટલા દિવસથી વરસાદ હતો અને મને મજા પણ હતી, સારું હતું. એટલે જૂનાગઢ ખાયા ગયા ઇમરજન્સીમાં જવું પડ્યું હતું એટલે આપણો વ્લોગ પૂરો હતો. તો હવે આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આગળનો વ્લોગ જે હું કરવાનો છે આગળનો વ્લોગ બતાવીશ તમને. તો મિત્રો આપણા નવા સબસ્ક્રાઈબર જે હોય બધા મને સબસ્ક્રાઈબ કરી લેજો. જે ફોલો કરી દેજો ફટાફટ. જે નો કરવાનું બાકી હોય અને લાઈક કરવાનું તમારા ભાઈને ભૂલતા જ જો. હવે આપણે કહીએ છીએ સ્કૂલ બાજુ આપણી ગાડી રિપેરમાં પડી છે, તો ગાડી જોતા જઈશું કેટલી કન્ડિશન થઈ છે ગાડીની, ગાડી રિપેર થઈ છે કે નહીં તો જોઈ લઈએ. આપણે રસ્તા પર પહોંચી ગયા છે અત્યારે હાલમાં, એક્ટિવાના શોરૂમે જઈએ છીએ. તો મિત્રો આપણે ફરી મળીશું એક નવા બ્લોગમાં. નવો બ્લોગ આપણે 17 દિવસની અંદર અને મારું તેમાં અપડેટ નવું આવે છે બધું જોઈ લેજો. તો ચાલો આપણે જઈએ હવે, ફરી મળીશું નવા બ્લોગમાં નવી જગ્યાએ. બધા લાઈક કરી દેજો અને વિડીયોને વધારે શેર પણ કરી દેજો. ટાટા બાય બાય.